શું તમે ક્યારેય પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈ લૂંટ થતી જોઈ છે? સાચી વાત છે, કારણ કે એક એવી જ નોટ જ્યાં પોલીસ માત્ર હાજર જ નહોતી, પરંતુ એ પણ સુનિશ્ચિત કરી રહી હતી કે લૂંટ દરમિયાન કોઈને ઈજા ન થાય. આ સાંભળીને તમને ચોક્કસ નવાઈ લાગતી હશે, પરંતુ આ હકીકત છે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની, જ્યાં ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવેલા અંકુટની લૂંટ કરવામાં આવી. આ વર્ષોથી ચાલી આવતી એક અનોખી અને અદ્ભુત ધાર્મિક પરંપરા છે. યાત્રાધામ ડાકોરમાં દર વર્ષે એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. દિવાળી પછી નવા વર્ષના અવસર પર ભગવાન રણછોડરાયજીને વિવિધ વાનગીઓનો એક ભવ્ય અંકુટ અર્પણ કરવામાં આવે છે, જેને બાદમાં આમંત્રિત ગ્રામીણ ભક્તો દ્વારા લૂંટવામાં આવે છે. આ વખતે ઠાકોરજીને 151 મણનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. મંદિરમાં કરવામાં આવતી આ લૂંટ કોઈ ગુનો નથી, પરંતુ તે લગભગ 250 વર્ષોથી ચાલી આવતી એક પવિત્ર અને ધાર્મિક પ્રથા છે. આ અનોખા ઉત્સવ માટે મંદિર પ્રશાસન આસપાસના લગભગ 80 ગામોના વિશેષ વર્ગના લોકોને પરંપરાગત રીતે આમંત્રણ આપે છે. આ વખતે અંકુટમાં લગભગ 151 મણ એટલે કે 3000 કિલો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો, જેમાં બુંદી, ચોખા, મીઠાઈ, ફળ અને ઘીમાંથી બનેલી અનેક પ્રકારની મીઠાઈઓનો સમાવેશ થતો હતો. ઠાકોરજીના ભવ્ય અંકુટનો ભોગ ધરાવાયો. બાદમાં તે ક્ષણ આવી જેની સૌ કોઈ રાહ જોતા હોય છે. બરાબર બપોરે 2:20 વાગ્યે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા. મંદિરના દરવાજા ખુલતાની સાથે જ આમંત્રિત ગ્રામજનો જય રણછોડના ગગનભેદી જયઘોષ સાથે અંકુટ તરફ દોડી પડ્યા. આ નજારો કોઈ મહાલૂંટથી ઓછો નહોતો, પરંતુ અહીં દરેક વ્યક્તિ ભક્તિના રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો. માત્ર 10 મિનિટના ટૂંકા જ સમયમાં અંકુટનો આ સમગ્ર મહાપ્રસાદ લૂંટી લેવાયો. આ દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિ ન સર્જાય અને ભક્તોને કોઈ ઈજા ન થાય તે માટે પોલીસનો સખ્ત અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રથા એ વિશ્વાસ સાથે નિભાવવામાં આવે છે કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી ભક્તો આખું વર્ષ નિરોગી અને ધન્ય રહે છે. આ અદ્ભુત પરંપરા ડાકોરની સદીઓ જૂની આસ્થાને દર્શાવે છે, જ્યાં લૂંટ પણ ભગવાનના આશીર્વાદ બની જાય છે.